કારખાને પ્રોગ્રામ છે, એનો પ્રોગ્રામ છે ભજીયાનો. બસ એલા ભજીયા ખાઈ લે, પછી ઉનાળામાં તો કઈ ભજીયા ભાવે નહીં. આપણે પકોડાનું લેપટોપ છે. આપણી દેશી ભાષામાં શું કહેવાય બધા કોમેન્ટ તમે કહી દેજો. શું કહેવાય? લેપટ ટપે. આ મૂળો એનો જાણ ટકો કરી નાખ. પૂછતાય નહીં, હું ખાવામાં બીજી છું. જો ભાઈ એ ક્વોલિટી ખાધે રાખે છે, કારણ કે આ છે ને વસ્તુ ખાવી પડે નકર ઓગળી જાય. બરાબર બેઠા બેઠા ને કેટલું બેઠા ખબર? તો કેટલા વાગ્યા? 2 વાગ્યા. તો હજી આ બધા જાગીએ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે, અને જો ઓલરેડી આપણા કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે કેટલા ખબર? જો આ 15-20 મિનિટ આપણી ઘડિયાળ આગળ છે, એટલે 9 વાગી ગયા છે. અને અમારે જો ફેનીની મમ્મી બેસી ગયા છે કામે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે, પણ બધા મજામાં છે. આશા રાખું તો માતાજી રમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરજો. મસ્ત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, ભાખરી ખાલી થઈને હવે બેસી ગયા છે મશીને. કપડાં તો વહેલા ધોઈ નાખ્યા હતા, થોડાક બાકી રહી બા ધોવે છે, અને આપણે હવે કામ કરી દઈએ શરૂ. મસ્ત સૂટ બનાવવા મળીશું. સૂટ છે ને? હા, બ્લાઉઝ સીવવાના છે મારા. સૂટ તો આડા વારે થોડા એમને લાવું ખાતું છે કે ને, એટલે શરૂ રહી. ભાઈ એમ કે ભલે તાર 2-3 દિવસ દેજો, થોડાક લઈ જાવ એમ. તો એમ બીજું ખાતું ન મળે ને ત્યાં સુધી આપણે રાખવું પડે, કારણ કે દિવાળી પહેલા મેં ખાતું પડાવ્યું તો આપણે સીધી ના ન પાડી દેવું. ઢીગલો થઈ ગયા છે જો અહીંયા. આ તો ખાયા કામાં બની જાય. કા ફટાફટ ઝડપથી બની જાય. એક જ સિલાઈ મારવાની હોય તો સારું. ફેમિલી જો બપોર થઈ ગયા છે, આપણે રસોઈ બનાવી નાખી. રસોઈમાં શાક બનાવી નાખ્યું છે, રોટલી ને એવું બાકી છે. બેનભારું થઈ ગયા છે તૈયાર, અને બેનભાઈને હવે જવાનું છે ભણવા. ફૂલ તૈયારી કરી નાખી, અને હવે 10 જ મિનિટની વાર છે, સ્કૂલનો ટાઈમ થઈ જાય. હું સીવતી હતી બ્લાઉઝ, તો આપણે જો બ્લાઉઝ પૂરો કરી દીધો ને બીજા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે બપોર પછી. અને આ બેનભારું બીજું અહીંયા ઉભા રહી ગયા. શું કહેવાનું છે ફેનિલભાઈ? વિમાન બનાવવું છે. ફેનિલ વિમાન બનાવે છે. અત્યંતા માથું વળાવે છે. ફેનિલ તૈયાર થઈ ગયો. અત્યંતા હજી બાકી છે, ખાલી માથું વળાવવાનું જ બાકી છે. હજી એકાડ બેસ કરવાનું બાકી છે. મસ્ત ઠેલા ભરાઈ ગયા, અને હું કરું છું રસોઈની તૈયારી. મસ્ત આપણે મરસા બનાવવાના છે, મસાલાવાળા, અને બંનેને ખોરીવાનું શાક. મસ્ત લોટવાળું વરીગવાનું શાક બનાવ્યું. આમાં બનાવે છે મરસા, મસાલાવાળા મરસા બનાવે છે. રાઈ અને જીરું ખાંડી નાખવાનું, નિમક. મસ્ત લાગે, કાચા પાકા હોય સરસ લાગે મરસા. તો બપોરે સાંજે 2 ટાઈમ હાલે એ પ્રમાણે મરસા બને નાખી. અને બેનભાઈ ફૂલ ટાઈમ થઈ ગયો છે, બોટલ ભરવાના છે બાકી. અને પછી બેન ભરો જાય સ્કૂલે, અને આપણે બનાવવાની છે રોટલી. કે બેન પપ્પાને આવવાનો ટાઈમ થઈ જાય, તો હાલો બેન ભરનું અત્યંતાને માથું વળાઈ દઉં અને સ્કૂલે મોકલી દઈ. તો જો સ્કૂલનો ટાઈમ થયો ને એ પહેલા અત્યંતાને જે માથું વળવાનું બાકી રહી ગયું, 5 મિનિટની જ વાર રહી ગઈ છે આપણે. અને ફેનિલભાઈ બનાવીને ખૂબ વિમાન જો સરસ બનાવ્યું. શું વાત છે? કયું પ્લેન કહેવાય? ફાઇટર પ્લેન. મને નામે ન આવડે. જો ફાઇટર પ્લેન બનાવ્યું મસ્ત. આવું કોને બનાવતા આવડે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ફેનિલભાઈને તો આવું ઘણું ખરું બનાવતા આવડે. અત્યંત માથું પાથરો કરે છે. ચાલો ફટાફટ અત્યંત માથું વળાઈ દઉં, અને પછી સ્કૂલે મૂકી આવીએ. તો જો ફેનિલના પપ્પા આવી ગયા છે કામે, અને આપણે બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું. બેહવાનું છે મશીને. મસ્ત કટિંગ કરી નાખ્યું. કટિંગ કરતી ક્યાં આવી કે હાડીઓ. તો પહેલાં આપણે હાડીઓ ઓટી નાખશું, પણ હમણાં આઝાજી હાડી આવતી નથી. 50 હાડી આવે છે, તો ઓટી નાખું પહેલાં, પછી બ્લાઉઝ સીવા બેસી જાય. અને મસ્ત હવે તો ઉનાળો, એટલે જોમાં તડકો કેવો આવે છે. અહીંયા તડકો આવી જાય, તમને થતું છે કે ડાઘા નહીં નાખે, પણ અહીંયા તો દવા નાખી છે. ઝીણું જાપ થઈ ગયું હતું ને જીવાય છે એવું, ત્યાં નાખી હતી દવા. અને મસ્ત તડકો આવી ગયો. કાયબેર બોલે છે જો કાબર આવી જાય. મસ્ત દેહમાં તો જોઈએ જ હશે, પણ અહીંયા હોટલમાં તો કાયબેર આવે સરસ છે ને. જો બોલે એટલે કેટલું મીઠું લાગી જાય. કબૂતર ને કાયબેર ને બધું એવા કરે. અહીંયા તો કબૂતર બેસી જાય, અને આખી કાબર છે. અને અમારો રસ્તાનો નજારો સરસ. તો કપડાં બપડા સુકાઈ ગયા, અને કાંઈ નહીં. સારું હાલો આપણે ફટાફટ હાડી ઓટો બેસી જઈ, અને પછી બ્લાઉઝ સીવવાનું થાય. અને તેલનો ડબ્બો પૂરો થઈ ગયો. બતાવી દો તમને. જો તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે. ફીન પપ્પાએ મંગાવ્યો છે આપણી હાડીઓના કલર એવા આવે ને, મેચિંગની રીલ જ ન મળે. જા બે રીલ મેં કાઢી છે, આમાંથી એવું જે મેચિંગ આવશે એ નાખશું. આ વધારે મેચિંગ આવે છે, પણ આ એટલી જ છે, એ થાહે નહીં. જો આ રીતના આવું મેચિંગ રહેશે થોડુંક. જો બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું. આ છે બ્લાઉઝ. ખરાકના સીવવાના એવા છે થોડા ઘણા બ્લાઉઝ. તો સીવવા પડે આપણે. તો પહેલાં હાડી ઓટી નાખું, અને પછી બ્લાઉઝ સીવવા દઈશ.
સારું ચાલો 5 વાગી ગયા છે. ફેન ની અત્યંત ઘરે વહી આવ્યા છે. આપણા બે સ્કૂલેથી લઈ આવ્યા બેન થઈને દૂધે લેતા આવ્યા હારો આય અને ફેન ઘૂમડવા મળ્યું છે લેપટોપ અને અત્યંત આવી ગઈ છે ધાબે. હારે યાજ્ઞિક પણ આવ્યો છે. તો તમને ધાબાનું લોકેશન ઘણા ટાઈમથી તમે નહીં જોયું હોય તો તમને આજે અમારા ધાબાનું લોકેશન બતાવી દઉં. ફેન જો લેપટોપ આપણી દેશી ભાષામાં શું કહેવાય બધા કોમેન્ટમાં કહી દેજો. શું કહેવાય? લપેટ ટપેટ. લપેટ સપેટ હા લેપટોપ કહેવાય. પ્લીઝ તે ગામડાના લોકો બોલે લપેટ ટપેટ. એવું છે. આપણે શહેરના કહેવાય. હા આપણે ગામડાના જ કહેવાય ભાઈ. ગામડામાં કેટલી મજા આવતી હતી બધાને ખબર જ છે. અમે ગામડાના જ થઈ. શહેરમાં તો આપણે કામ કરવા હાટો થઈને આવવું પડે. તો કઈ નહીં ધાબે જાય ધાબાનું લોકેશન તમને બતાવું ને. આવી ગયો છે ઉનાળો એટલે મસ્ત મસ્ત ફૂલ આમ તડકોય નહીં હોય નહીં કંઈ પવન હોય એટલે બહુ મજા આવશે. મજા આવશે કારણ ઉનાળામાં હે ઉનાળામાં બહુ એટલે બહુ મજા આવશે. અમારે વેકેશન જ તે પડી જાય. હા ટાઈમ ટેબલ આવી જશે કા? હા ચોથા મહિનાની 5 તારીખ અમારે એક્ઝામ ફાઇનલ. હા તે હારું હાલો હવે ધાબે જાઓ. લે તું કઈ આવી? જય શ્રી કૃષ્ણ બોલો. આ મોઢું એનો જાણ ટકો કરી નાખ્યું. આમ તમે છે ને અવારનવાર વિડીયામાં જોતા જ હશો. એના વાળ ઉતાર નાખ્યા છે. હવા વરસની થઈ ગઈ ને. વેદુ ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે? વેદાંશી અમે તો બોલાવે. વેદાંશી મારા હામું જોત બેટા. ભાઈ ક્યાં છે? આમ જો મારા હામું. ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે? આપણે વિડીયો ઉતારીએ કે નહીં એટલે ફોનમાં જોવા આવે કે શું કરે એમાં ફરીને પાછળ દીધું. તો સારું ફેમિલી ફાઇનલી તો આપણે ધાબે આવી ગયા છીએ. પણ મારી આંખ ઉઘડે ને આપણે સાંઈ વૈયા જઈએ તો ખબર પડે થોડીક વાતચીત થાય તમારી હારે. તો સારું તો હું આવી ગઈ છું સાંઈએ. મસ્ત લોકેશન અમારા ધાબાનું અમારા સુરતનું. કારણ કે સુરતનું લોકેશન ઘણા ટાઈમથી નથી આવ્યું એટલે આજે હું તમારા સુરતનું લોકેશન બતાવી દઉં. મસ્ત મસ્ત ધાબેથી અમારું સુરત તમે ઘણી વખત જોયું જ છે પણ આજે ફરી વખત બધો ઘણો ટાઈમ થઈ ગયો છે. ધાબે આપણે આવ્યા નથી એને. હું તો આવતી જ હોય પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો ધાબે. ધાબે બહુ કપડાં હુંકવા. હમણાં કપડાં નકરા ધોવાના હતા કે નહીં એટલે બહુ કપડાં હુંકવા ધાબે. મસ્ત વાતાવરણ સરસ છે ધાબે. હવે પવન ખાવા આવવું જ પડશે કારણ કે ઉનાળો આવી જાય કે નહીં એટલે પવન ખાવા આવવું પડશે. આપણે આવશું ક્યારેક ટાઈમ હશે તો. સૂટને બનાવવાનું હોય ક્યારેક ખાડી હોય ક્યારેક બ્લાઉઝ હોય તો એવું કરવું પડે. જો મસ્ત મસ્ત અમારું ધાબાનું લોકેશન મસ્ત દેખાય હો. અમારે સુરત આખું સરસ દેખાય. અને અત્યંતા અને યાજ્ઞિક સામે લેશન કરે છે. બેનભાઈને બેઠા બેઠા લેશન કરે છે. આવ્યા ખાધું અને અત્યારે વાગ્યા છે 6 કલાક થઈ ગયું. પછી અમે ધાબે જઈ ના પાડીને તોય વહી આવ્યા. અને કાલે છે રજા કારણ કે હમણાં બોર્ડની એક્ઝામ શરૂ થાય છે કે નહીં એટલા માટે બાળકોને રજા છે. અને ફેનીલા પપ્પા આજે જમવા નથી આવવાના કારણ કે એને છે એના કારખાને પ્રોગ્રામ છે. એનો પ્રોગ્રામ છે ભજીયાનો. બસ એલા ભજીયા ખાઈ લે. પછી ઉનાળામાં તો કંઈ ભજીયા ભાવે નહીં. આમ જો અને આપણે પકોડાનું અમાર મારો પ્રેમદી બર્થડે છે એટલે પકોડા. એવું છે? હા. અરે વાહ. જો અમાર પમદી પકોડા બનાવવાના થાય કા? હા તો આ બેન થોડું લેશન કરે છે અને મમ્મી હા કો રોઝલ છે ને તું લેશન આપો ને. લેશન તો આપે ને તમે પછી આટા માટ્યા કરો એટલે એ બરોબર છે. લેશન આપ્યું એ કાંઈ નહીં. હું તો જોવા જ આવી ત્યાં બેન ભાઈ લેશન કરે કે નહીં એમ અહીં કરે છે અને અહીં કરે છે. તો લેશન કરવા બેસી ગયા છે. લેશનમાં તો ન કહેવું પડે કારણ કે કાલે પછી વારો પડે એટલે લેશન તો કરી જ નાખે. લેશન રેગ્યુલર કરવાનું છે પહેલેથી આદત જ છે. તો સારું હાલો ઘડીક ધાબે આપણે પવન ખાઈ બેસીએ અને પછી જાય નીચે આપણે સૂટે બનાવવાના છે. એના પપ્પા કંઈ આવવા નથી એટલે રસોઈને કંઈ ઉપાધિ છે નહીં આપણે. તો સૂટ બનાવવા મળું ફટાફટ જે બને થોડા ઘણા. મારું ફેમિલી આપણે જો કારખાનેથી આવી ગયા છીએ ઘરે. આજે અમારે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ હતો અને ઘરે એવા ને ત્યાં મહેમાને આવી ગયા છે એટલે ડાયરેક્ટ આપણે છે ને ઠંડુ વસ્તુ લઈને આવી ગયા. જો પાલટી જય માતાજી બધાને. જો કેદું ને આવ્યા નહોતા ને બેહવા છે. મેં કીધું બે એવી ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે મસ્ત કઈ માવાની લાવ્યા છો. માવાની ભાઈ કેન્ડી લઈ આવ્યા છે. કાજીનો બેન એક નંબર છે હારી છે ને મસ્ત છે. હાલો બધા ખાવા. કેમ છે? સારું છે ને જીનું બેન? તાર મમ્મીને નથી પૂછવાનું એને સારું જ છે. મને પૂછતાય નહીં હું ખાવામાં બીજી છું. જો ભાઈ એ ક્વોલિટી ખાધે રાખે છે કારણ કે આ છે ને વસ્તુ ખાવી પડે નકર ઓગળી જાય. બરાબર. તો અમારા ફેનિલ ભાઈ વાટે છે એને ઉતાવળ છે કોઈ કેન્ડી ખાવાની કા. હા જો મારી ક્વોલિટી જો હાથ મારી જો જોયું ને. જો મારું આ બીજી જો આ લઈ હું રાખું. જો એક આરે બધી નાખી એથી આને ચાલુ કરી દીધું ક્વોલિટી ખાવાનું.
તો એમ જ નથી ગળી જાય. તમે ફોકસ કરો ને સાચી વાત છે. ફળી સિવાય કાંઈ બચશે નહીં. જો આ તમે હળી જેવા દેહો કાંઈ નહીં ફેમિલી સારું હાલો સરસ મજાની હમણાં મસ્ત ક્વોલિટી ખાઈ લઈએ તો સારું ફેમિલી હવે છે ને આપણે ભાઉબેન ને રામભાઈ ને એ હવે ઘરે ગયા છે બેઠા બેઠા ને કેટલું બેઠા ખબર તો કેટલા વાગ્યા 2 વાગ્યા તો હજી આ બધા જાગીએ છે આ બગા ખાઈ છે ફેનિલ અને ઓલી છે ને અમારા વાસણ સડાવે છે શું કહીશું હે આ જો વાસણ ચડાવું. વાસણ સડાવે તો ઈ હું નથી હવે તો હું એ નહીં હવે તો પછી અને જો અહીં મારા મમ્મી જાગતા તો એ જાગતા કેટલા વાગ્યા 2 વાગે હું તો ઠીકાણ તો 9 વાગે ઉઠી મારી ક્યાં હા તમારે તેમ છે મારે આ ભે પડી જાય મને હવે મારે તો સવારે 7 વાગે ઉઠવાનું હોય તો કાંઈ ને હવે છે ને ભલે બેઠા મજા આવી જાય કાંઈ ને હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય